श्री हरिराय जी महाप्रभु जी रचित श्रीनाथ जी सचित्र चरित्रामृत ग्रंथ जेमा वर्णन में હવે આગળની લીલાનું વર્ણન શ્રી હરિરાયજી કરે છે કે ગોવર્ધન નાથજી જ્યારે ગોવર્ધન પર્વત ઉપર બિરાજતા હતા તે બધી લીલાઓનું અત્યારે અવગાહન થઈ રહ્યું છે શ્રી હરિરાયજીની કૃપાથી। તેમાં અકબર બાદશાહની જે બેગમ હતી હિન્દુ તાજ બીબી, એથી જ શ્રીનાથજી બાવાએ આ તાજ બીબીને દૈવી જીવ છે, ગોલોકની પડેલી જીવ છે। સાથે સાથે એ પણ કહી દઉં કે અકબર બાદશાહ એ પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો, બહુ જ તપસ્વી હતો। ગાય દોહન કરવામાં ગાયની રૂંવાટી એ દૂધની સાથે આવી ગઈ હતી અને તે જે સમય હોય છે દ્વાપર યુગ ત્રેતા યુગ, એમાં સાધારણ પણ જો અપરાધ કરે તો એનું ફળ મોટું હોય છે। જેવી રીતે પરશુરામની માતાજીની માનસીમાં જ પાપ કર્યું અને જમદગ્નિ એમના પતિએ પરશુરામને કહ્યું કે મસ્તક કાપો। જમદગ્નિમાં પ્રભુ જેટલું જ સામર્થ્ય છે એટલે ફરી જીવિત કરવાના છે, એટલે પછી પરશુરામજીએ એ લીલા કરી હતી। પણ મારો મૂળ ઉદ્દેશ કહેવાનો છે કે સમયે સમયે સિદ્ધાંતો બદલાય છે જીવનશૈલીના। તે વખતે તો ગૌદોહનમાં ગૌની રૂંવાટીનું દૂધમાં આવી જવું અને એનું પાન કરી જવું એ જ અપરાધ એટલો મોટો હતો કે એ બ્રાહ્મણ મ્લેચ્છ થયો પણ અકબર બાદશાહ થયો। એટલે જે જીવ હોય બીજ એ બ્રાહ્મણનું મર્યાદા માર્ગીય, એટલે એનો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ નથી થઈ શક્યો। સેવક થયો છે। સેવક એટલે કેવી રીતે કે ગુસાઈજીથી પ્રભાવિત થયો, જ્યારે મણી સુવર્ણ આપી રોજનું એવી મણીની ભેટ કરીને પછી ગુસાઈજીએ બધું નાખી દીધું। 3 વખત પૂછ્યું કે આપ્યો આપ્યો આપ્યો, તો કે હા આપ્યો આપ્યો આપ્યો, પછી જમના જલમાં ઠકરાણી ઘાટ ઉપર બનેલો પ્રસંગ છે, પધરાવી દીધું ને પછી જે કીધું કે ના હવે પાછો લાવો પાછો લાવો પાછો લાવો, પછી અંદરથી એના કરતાં વધારે સુવર્ણ આપે એવા મણીઓ આપે ખોબામાં કાઢીને આપે આપનું ઈશ્વરપણું સિદ્ધ કર્યું હતું। એટલે તેથી અકબર રાજા પ્રભાવિત હતો। એટલે પુષ્ટિ માર્ગના જીવ ન હોય પણ પ્રભાવિત હોઈ શકે વલ્લભ કુલથી, એવામાં એક આ અકબર બાદશાહ હતો। પણ મૂળમાં એ મર્યાદા માર્ગીય વૈકુંઠના વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો। એટલે જ આજે આ વિષય પર મેં વધારે વિસ્તાર એટલા માટે કર્યો કે અકબર બાદશાહની બેગમ એ હિન્દુ તાજ બીબી હતી એવું કહ્યું, એટલે મેં આ બધું અકબર બાદશાહનું એ પણ 252 વૈષ્ણવમાં જ આવશે કે અકબર બાદશાહ પૂર્વજન્મમાં શું હતું એ। હવે ગોવર્ધનનાથજીએ આ મ્લેચ્છને સાથે લગ્ન કરેલી એવી તાજ બીબીને લીલામાં ખેંચવી છે, એટલે આપે જે લીલા કરી પ્રેરણા કરી બાદશાહને, તેથી આજે ગોવર્ધનનાથજીએ બાદશાહને ગોવર્ધનનાથજીના તલેટીમાં પડાવ કરવા માટેનું સુજાડ્યું। જેવી રીતે પુલિંદીજનો જે છે રામાવતાર વખતની ભીલ કન્યાઓ, જેમણે વરદાન માગી લીધેલું રામજી પાસે કે આપ જ પતિ તરીકે અમને પ્રાપ્ત થાઓ તો જ અમે જીવતા રહીશું, નહીં તો અમે આત્મહત્યા કરીએ છીએ। ત્યારે રામજીએ કહેલું કે તમારો એ મનોરથ 28મા દ્વાપરમાં ભગવાન શ્રી કૃષ્ણ રૂપે પૂર્ણ પુરુષોત્તમ રૂપે જ્યારે હું પ્રગટ થઈશ આમાં સમય જઈને એ પણ આવશે ગર્ગ સંહિતામાં કે રામચંદ્રજી પણ ગોલોકમાં પ્રગટ થયા છે। વિષ્ણુ તો ચાલ્યા જ હતા વિનંતી કરવા મહાદેવ વગેરે સાથે, પણ જેવા વિષ્ણુ અંદર સમય ગયા કંઈ પણ બોલ્યા વગર પૂર્ણ પુરુષોત્તમ રાધાપતિ ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્રના દેહમાં પાછળ ને પાછળ રામચંદ્રજી પ્રગટ થઈને પ્રવેશી ગયા છે। આ પ્રસંગ ગર્ગ સંહિતામાં આવશે। એટલે રામચંદ્રજી એવું કીધું કે અમે પૂર્ણ પુરુષોત્તમમાં પ્રગટ થઈશું અંશ રૂપે, જ્યારે અમે ભળી જઈશું અને પ્રગટ થઈશું ત્યારે અમારું આપેલું વચન અમે સાર્થક કરીશું। તે વખતે જ્યારે એ વચન પ્રમાણે એ બધી પુલિંદીની ભીલ કન્યાઓ નવા જન્મમાં સુંદર શરીર, નેત્ર જેવા કમલના આકાર અને ખૂબ
સુંદર લક્ષણવાળી એવી જે કન્યાઓ થઈ, પણ એ કોને થઈ? તો છેવટે ભીલ કન્યા હતી. એટલે એક ભીલ રાજા હતો, એના પાસે અનેક રાણીઓ હતી, એનાથી આ બધી દૈવી જીવો, દૈવી કન્યાઓ પ્રગટ થઈ. પણ ક્યાં હતી? બહુ દૂર રહેતી હતી. એ જે રાજા હતો એ કોઈ અલગ જ દેશનો, આપણા ભારતમાં જ પણ અલગ જ રાજ્યનો એ ભીલોનો સરદાર હતો. અને એને દોસ્તી હતી કંસ સાથે, અને એને ભય હતો કૌરવોથી. કૌરવો રંજાડતા હતા એમને, અને એટલે કંસે કહ્યું કે નિશ્ચિંત રહેજે, તું મારો મિત્ર છે, અહીં આવી જા. તો આ જે શબ્દ અત્યારે કયો હરિરાયજીએ, કે ગોવર્ધનનાથજીએ ગિરિરાજજીની તલેટીમાં બાદશાહને સુજાડ્યું કે તું પડાવ કર તાજ બીબીને ખેંચવા માટે. એવી રીતે ત્યાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રએ જે વરદાન રામચંદ્રજીએ આપેલું તે બધી પુલિંદીજનોને ખેંચવા માટે, લીલામાં અંગીકાર કરવા માટે કંસને સુજાડ્યું કે તમે એ તમારા ભીલ મિત્રને, રાજા મિત્રને કૌરવોના ભયથી મુક્ત કરવા અહીંયા જ બોલાવી દો. તે વખતે એ ભીલ રાજા મિત્ર હતો કંસનો, એટલે પોતાની રાણીઓ, ભીલ રાણીઓ અને આ બધી દેવી અલગ અલગ રાણીઓથી અનેક કન્યાઓ પ્રગટી હતી. બધી સુંદર હતી, એનું વર્ણન આવે છે. જેને પુલિંદીજીનો ભોગ કહેવાય છે એ આ બધી ને અધિકાર હતો વનમાં લીલો મેળો લેવડાવવાનો. તો આપે પ્રેરણા કરી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રએ, અને કંસના આગ્રહથી એ બધી વ્રજમાં વાસ કરવા આવી. અને પછી એમણે જે વર્ણન છે ભાગવતજીમાં કે ઠાકોરજીના ચરણમાં જે કેસર કુમકુમ એ જ્યારે નીચે ઘાસમાં લાગતું, અને એ દર્શન થયા પછી એમને જે તાપ થતો, કેમ કે પૂર્વજન્મમાં એમને રામજીના દર્શન થયા હતા અને આ જ તાપ થયો હતો કે આ પતિ થશે તો જ અમે પતિ કરીશું, બાકી અમે આત્મહત્યા કરીશું. એ આવશે ગ્રંથ સંહિતામાં, આત્મહત્યા નહીં થવા દે. એ બધા ઘાસ ઉપરનું જે કુમકુમ કેસર એ આપના વક્ષસ્થળ ઉપર પુલિંદીજનો લગાડી બળતરા શાંત કરતા. અને ગોવર્ધન મહારાજની કૃપાથી, એમનો આશ્રય લીધા પછી એમની કૃપાથી પૂર્ણ પુરુષોત્તમે મહારાજ કર્યો, ત્યારે આ બધી જ પુલિંદીજનોને પ્રેરણા કરી અને રાસના સ્થળ સુધી ખેંચી લાવ્યા અને રાસમાં લઈ લીધી. એટલે આ સુજાડવાનું કામ પણ પ્રભુ કરે છે. આ એક પ્રમાણ મેં આપને સાથે સાથે આનંદ કરાય, ગુણગાન થઈ જાય, એ જ ભાવ છે આમાં. આમાં કે આપણે બીજું દિવસનો કોઈ દુકાળ છે નહીં. જ્યારે જ્યારે જે સ્ફુરે લીલા એનું ગાન કરી લેવું. વૈષ્ણવ એ જ કમાયા જેણે શ્રીજીના ગુણ ગાયા. આ જ કમાણી છે આપણી સાચી. અને ભક્તિ સાચો નફો વેપારમાં, વૈષ્ણવો ગાંઠે બાંધીને જાય. જે લૌકિકમાં પડ્યા છે એની તરફ તો ઠાકોરજી દ્રષ્ટિ પણ નથી કરતા. એટલે શ્રી ગિરિરાજજીની તલેટીમાં અકબર બાદશાહને પડાવ કરવાનું સુજાડ્યું. પૂર્વે આ તાજ બીબી શ્રી ગુસાઈજી ચરણને શરણે આવી અને બ્રહ્મ સંબંધ મંત્ર શ્રવણ કરેલો, અને બ્રહ્મ સંબંધ પણ કરાવી દીધો છે ગુસાઈજીએ. તેથી જ તે જ ક્ષણથી જ્યારે બ્રહ્મ સંબંધ થયો તાજ બીબીને, એટલે એને પોતાનું જે મનમાં અભિમાન હતો, અહંકાર હતો કે હું તો અકબર બાદશાહની બેગમ, અને કેટલો બધો એનો રૂઆબ હોય, કેટલા દાસ દાસી તો એની સેવામાં પડતો બોલ ઝીલતા હોય, એ બધું ઐશ્વર્ય તે ક્ષણથી વિસ્મૃત થઈ ગયું. અને પોતાના ગોલોકના પૂર્ણ પુરુષોત્તમના ઠાકોરજીની સાથેના લીલાનો સંબંધનું જ્ઞાન થઈ ગયું. તેથી તેનો તાપ હતો કે સંસારની વિસ્મૃતિ કરાવનારો, અને ઠાકોરજી હવે ક્યારે મને મળશે, તે ચરમ સીમાએ પહોંચી ગયો હતો. તાપ વગર તો ફલ આપતા નથી પ્રભુ. પણ પોતાની બેગમની પદવી એવી હતી કે આ વાત જો કોઈને કરે તો પણ અનર્થ થાય, કેમ કે આ મ્લેચ્છોના મહેલમાં એ રહે છે. જ્યારથી બ્રહ્મસંબંધ થઈ ગયો ત્યારથી બાદશાહના મહેલમાં આવે છે વૈભવ વિલાસ પહેલા એ ભોગવતા ભોગવતા થાકતી નહોતી. એ એને હવે વિષ સમાન લાગવા માંડ્યા. સંસારનું સુખ સૌ ખારું રે લાગે, કડવા લાગે છે ભોગ, એ તો દિલડાનું દર્દ છે. વહાલા તારો વિયોગ, એ તો દિલડાનું દર્દ છે. એ સ્થિતિમાં આવી ગઈ. તો પ્રભુ તો અંતર્યામી તો એમનું નામ છે. અંતર વાંચે છે વાલો તર્ક જો. ભલે ને કોઈ વૈષ્ણવ હોય પણ અંદર તો તાપ છે કે નહીં એ તો એમને ખબર હોય ને. અને હજી ભોગ ભોગવવા છે, તાપ નથી, તો પછી ભલે લીલામાં તો આવવાનો જ છે.
એ રીતે નિશ્ચિંતા છે, પણ તાપ વગર ફળ નથી આપતા પ્રભુ. એવું તો મહાપ્રભુજી ચૈતન્ય મહાપ્રભુજીને કહ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુજી કે આપ તો વ્રજના ધણી કહેવાઓ, તો પછી વ્રજ છોડીને આટલે દૂર અડેલમાં નિવાસ કરો છો, અમને સમજાયું નહીં. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે જ્યાં સુધી અમને તો વ્રજનો વિયોગ છે, અને એ વ્રજનો વિરોગ અને વિરહ જ્યાં સુધી અમે એનું તાપ અમને એ અનુભવ ન થાય ત્યાં સુધી એનું વ્રજમાં જવાથી કઈ ફળ ના મળે. આ વાત છે. એટલે કહ્યું કે હવે એ લીલાનું સુખ અમને ક્યારે મળશે? તે જ સતત ચિંતનમાં રહેતી, તેથી જ શ્રી ગોવર્ધનનાથજીએ તાજ બીબીના તાપને જાણીને, પોતાનો જીવ જાણીને પોતાની પાસે કાયમ લીલામાં બોલાવી લેવા માટે અકબર બાદશાહનો પડાવ ગોવર્ધન ગિરિરાજજીની તળેટીમાં કરાવ્યો છે. હવે તો તાજ બીબી શ્રી ગોવર્ધનનાથજીની સન્મુખ થવા જઈ રહી છે. સાથે બે સેવિકા છે. કેવી જો આ લીલા તો જુઓ, એની જે બે સેવિકા હતી દાસી, એ પણ શ્રી ગુસાઈજીની સેવિકા હતી. આ વાર્તા પ્રસંગ જો હરિરાયજીએ પ્રગટ ના કર્યો હોત ગોકુલનાથજી 252 અને હરિરાયજીએ શ્રીનાથજીના ચરિત્રમાં, તો આપણને શું ખબર પડત? આપણે તો એટલું જાણતા હતા મર્યાદા માર્ગમાં હતા ત્યાં સુધી, અકબર અને બિરબલ. અકબર એટલે રાજા, બિરબલ એટલે પ્રધાન. અકબર જ્યારે જ્યારે પણ પ્રશ્ન થાય, મૂંઝામણ થાય, સમાધાન માટે બુદ્ધિશાળી બિરબલને પૂછતા. એટલે આપણા મનમાં જે ઇમેજ હતી એ આટલી જ હતી, પણ કોઈને પણ સામર્થ્ય એવું નહોતું કે બિરબલના ઘરમાં કોણ છે, એની દીકરી કોણ છે, એ કોની સેવિકા છે, બિરબલ કોનો સેવક છે, આવી કોઈ વાત બહાર, દૈવી જીવોની વાત બહાર આવતી જ નથી, સિવાય કે બ્રહ્મ સંબંધ લો અને પછી આ સાહિત્ય ખોલો. તો કહે છે કે હરિરાયજી કહે છે કે શ્રી ગુસાઈજી પ્રભુની સેવિકા હતી, બંને જે એની સાથે ચાલી રહી હતી. અત્યારે ગોવર્ધન પર્વત ઉપર તાજ બીબી દર્શન કરવા જવું, એમ એના પતિની આજ્ઞા લીધી અકબર બાદશાહની, તો કે જાઓ, ખુશી ખુશી જાઓ. અકબર બાદશાહને પણ ગુસાઈજી માટે, ગોવર્ધનનાથજી માટે એક અહોભાવ હતો. એટલે કે જાઓ. એને ખબર નથી કે અકબર બાદશાહને ખબર નહોતી કે આ ગઈ આ છેલ્લી વખત દર્શન થાય છે મારી બેગમના. હવે આ મારી બેગમનું શરીર અહીં પડ્યું રહેશે, જેને હું મારી કહું છું એ મારી સામે પડ્યું રહેશે, પણ એ નશ્વર થઈ જશે, અને શાશ્વત છે એ તો અલૌકિક દેહ કરી અને ગોલોક પહોંચી જશે. આ વાતની અકબર બાદશાહને ખબર નથી. કેટલો અકબર બાદશાહનો ભય કેટલો લાગશે, આ જવાબ આપવાનો આવશે ને એમાંય લોકોને ડર લાગશે. કારણ કે રાજા વાજા વાંદરા ક્યારે રીઝે, ક્યારે ખીજે, ક્યારે હુકમ કરી દે, આ લોકોનો કોઈ ભરોસો ના કરે. એટલે દૂર રહેવાનું. બહુ મેં કીધું ને, સિદ્ધિઓ બધી પોલિટિકલ નેતાઓ સાથે. અમારા આચાર્ય ચરણ એ બાબતમાં એટલા સરળ. કોઈ દિવસ કોઈ પણ મોટામાં મોટો પોલિટિશિયન આવે તો હા, અમારા વૈષ્ણવોને કંઈક સમાધાન માટે કામમાં આવે દ્રષ્ટિ સંબંધ રાખે. હવેલી ઠાકોરજીનું ઘર છે એ માટે, પોતાના પર્સનલ માટે કોઈ દિવસ ક્યારે પણ આપે કોઈ રાજનૈતિક સંબંધ નથી રાખ્યા. કારણ કે આ લોકોનો ભરોસો ના કરી શકાય. એમ જ કે કોઈ પણ સત્તા ઉપર આવે તો બી એમ ના કહી દે કે ભાઈ તમે જ સારા બીજાની, કેમ કે આપ જાણે છે કે આ તો પરિવર્તન તો સંસારનો નિયમ છે. બહુ સુંદર આપની પાસે, એટલું સુંદર આપ નિર્લેપપણું સિદ્ધ કરો છો કે જેનો આનંદ બહુ અદ્ભુત અલૌકિક છે. કારણ કે હું એમનો સેવક છું, બાકી તો નથી બોલાયું. અકબર બાદશાહનો પડાવ ગિરિરાજજીની તળેટીમાં કરાવ્યો. હવે તો તાજ બીબી શ્રીનાથજીની સન્મુખ થવા જઈ રહી છે. સાથે બે સેવિકા છે, બંને પણ શ્રી ગુસાઈજી પ્રભુની સેવિકા છે. તેમાં એકનું નામ કલાવતી અને બીજી બિરબલની દીકરી શોભાવતી. આનો તો મહિમા બિરબલ કરતા અનેક ગણો છે. એને પ્રસંગ બિરબલના પ્રસંગમાં આવે છે. તે વખતે આ બંને સાથે હતી, કલાવતી અને શોભાવતી. એ બી ગુસાઈજીની સેવિકા હતી. બધી ખબર હતી અકબરને, પણ અકબર ખરેખર હિન્દુ ધર્મ માટે એને ક્યારે પણ અણગમો નહીં. ઉપરથી ન્યાય કરવામાં જો ચૂકી જાય, કોઈ હિન્દુનો ખોટો અન્યાય થઈ જાય તો ફફડી જતો. ગુસાઈજીને કહેતો કે આ તો અમારી ભૂલ થાય, મને તો બહુ મોટું આનું ફળ ભોગવવું પડે, આ તો ઠીક છે આપે કૃપા કરી આપે, એમ કરીને એનું વર્તન બહુ સુંદર, એનું ન્યાય પક્ષ પણ સુંદર હતું. કારણ કે મૂળમાં એ
પૂર્વજન્મનો તપસ્વી બ્રાહ્મણ હતો. હવે જ્યારે આ પડાવ કર્યો ને એ વખતે જેમ હમણાં 2 દિવસ પછી આખું વાતાવરણ બદલાઈ જશે ને આપણા પુષ્ટિ માર્ગમાં, એક પછી એક અષાઢી, બસ આવતીકાલથી 2 દિવસે નહીં, આવતીકાલથી આપણે ત્યાં રથયાત્રા, પછી તો વલ્લભ આશુવ્યામો લીલા કરે છે, એટલે એ પછી પણ જે બધા ઉત્સવો છે સળંગ, એ મહિનો ક્યાં જશે ખબર નહીં પડે. એવી જ રીતે અહીંયા વસંતના દિવસો ચાલતા હતા. જ્યારે આ પડાવ કર્યો ને તલેટીમાં ત્યારે, અને આ જઈ રહી છે ને, તો તે વખતે વિરહ તાપ યુક્ત તાજ બીબી ગોવર્ધન ઉપર, શ્રી ગોવર્ધન પર્વત ઉપર એક શ્વાસે ચડી ગઈ, અને જેવા શ્રી ગોવર્ધનનાથજીને નિરખ્યા છતાં હજી તેનો અંતરનો ભાવ જે દબાયેલો રાખેલો, કેમ કે આ બધાની વચ્ચે ક્યારેય બોલી નથી, બિલકુલ અંદર ને અંદર જ રાખ્યું હતું. એટલે દબાયેલો રાખ્યો હતો, પણ આજે ઠાકોરજીને અબિલ ગુલાલથી ખેલાવવાની લીલાનું ધમાર ગાવાનો ભાવ એ તાજ બીબીને થયો. બોલો, આ લીલા પણ હરિરાયજી જે વર્ણન કરી, જે માણે કયું ધમાર ગાયું, એ પણ આપણને એનો લાભ આપ્યો છે. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. એટલે વસંત પંચમી પછીના ડોલ ઉત્સવના દિવસો ચાલતા હતા ને ધમારનો સમય હતો. એટલે રશિયાનો સમય હજી નહોતો આવ્યો, બધાને બહુ ઉતાવળ હોય છે ને. એટલે એ ધમાર ગાવાનો ભાવ તાજ બીબીને થતા હૈયાનો બંધ તૂટી ગયો, અને ધમાર ગાવાની શરૂ તો કરી, પણ તે ધમાર હજી પૂરી ગાય, એટલે કે પૂરી થાય એ પહેલા તો ગોવર્ધનનાથજીની સન્મુખ દોટ મૂકી. કેમ કે હજારો જન્મોનો, હજારો વર્ષો શબ્દ છે, ખરેખર જન્મ બોલીએ છીએ, હજારો વર્ષોનો વિખૂટો પડેલો જીવ, તો એ જે લીલામાં અનુભવ કરેલો છે એનું જો બ્રહ્મસંબંધ થયા પછી જ્ઞાન થઈ જાય, પછી તો અહીંયા કીધું ને, તાજ બીબી બેગમ બાદશાહની માનીતી, કેટલું સુખ, સરોવર, બગીચા, અને જે એના હાથીદાંતના પલંગો, જે હમણાં આવ્યું દેવહૂતિજીનું, એ બધું જ સુખ એની પાસે હતું. જે માગે એ મળે. પણ કેવું સુખ હશે ઠાકોરજી સાથેના વિહારનું. ઠાકોરજી મુખમાંથી જ્યારે આ દેવીજીનું નામ લઈને બોલાવતા હશે, અને એને પોતાના શ્રી અંગથી અંગ ભીડીને જે પોતાની કરીને જાણતા હશે, એનું જો સ્મરણ થઈ જાય છે, તો પછી આ મ્લેચ્છનું મુખ જોવું ના ગમે. એનો મહેલ પણ એને કેવો લાગે. મેં હમણાં ચૂક લીધી ને કે સંસારના સુખ સૌ ખારા રે લાગે, કડવા લાગે છે ભોગ, દિલડાનું દર્દ છે. આ તો દર્દ બની જાય આ બધું. એટલે એ જે દોડી, કેમ કે હવે એને દોડવાથી કઈ શું થવાનું હતું, દોડવાથી શું થાય, પણ એ દોડવું એ તાપને કારણે હતું કે હવે અમારે પાછા જવું પડશે આ દર્શન કરીને, પાછા પેલા મહેલમાં, એટલે દોડી. હવે દોડી એનો અર્થ શું થાય? બહુ અદ્ભુત છે. આ કૃપા કેમ કરી છે ગોવર્ધનનાથજી? હજી પાછી જ જવાની હતી આ. જો એ દર્શન કરી લીધા હોત તો પાછી જઈને પછી આ જે તાપ કરાવત, ઠાકોરજીએ જે લીલા કરી એ નીચે તલેટીમાં ઉપર બોલાવી, પછી એને તાપ થાત, એનો દેહ છોડત. આ રીતે લીલા વિચારી હતી ગોવર્ધનનાથજી. તો હું તાપ કરાવીશ, પછી જશે, પછી થોડાક સમયમાં એ દેહ છોડી દેશે, હું લીલામાં લઈ લઈશ એને. પણ આ તો બહુ અધિક તાપ હતો. એ તાપ કેવો હતો તો કહે છે કે શ્રીનાથજીની સન્મુખ દોટ મૂકી. તો આ એક વાત છે. ગોવર્ધનનાથજી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીને વશ છે, મેળ મર્યાદામાં માને છે. અને કોઈ મ્લેચ્છની બેગમ છે, તો મ્લેચ્છની બેગમ રહે છે મ્લેચ્છના ઘરમાં, એ આવીને સીધી વળગી પડે ગોવર્ધનનાથજીને. એવું ગોવર્ધનનાથજી અહીંયા ના થવા દે. હા, ઉપર તો પછી ઉપર વળગવામાં પ્રભુ થાકે એવા નથી. જીવ થાકે તો થાકે, પણ અહીંયા નહીં. આ જે સ્વરૂપ છે એમાં તો મહાપ્રભુજી ગુસાઈજીનો જે પ્રેમ છે,
અને જે મર્યાદા છે, મેળ છે, એટલે તો જ્યારે પેલા ગોવિંદ સ્વામીને આપે સ્વયં કહેલું કે મારી પાઘ આજે જો ને લાત છૂટી ગઈ છે, પેચ નીકળી ગયો છે, ઢીલો થઈ ગયો છે. જો ને હું મુખિયાજીને બહુ ઈશારા કરું છું, જોઉં જાય છે આવે છે પણ કોઈ સાંભળતું નથી મને, ત્યારે કોઈનું ધ્યાન નથી પડતું મારી ઉપર. જોને તે વખતે ગોવિંદ સ્વામીએ જાતે જ આજ્ઞા કરી એટલે આપે ગોવર્ધનનાથજીને સ્પર્શ કરી લીધો. ગોવર્ધનનાથજીની પાસે પહોંચીને એમની પાગ સિદ્ધ કરી રહ્યા છે, પેચ. અને મુખિયાજીએ તો આ મેં કહ્યું એટલા માટે આ પ્રસંગ અત્યારે કહ્યો કે ગોવર્ધનનાથજી કોઈને સ્પર્શ નથી કરવા દેતા. મહાપ્રભુજી ગુસાઈજી અને આજ્ઞા કરેલા મુખ્ય ભીતરિયાજીની મુખિયાજી સિવાય કોઈને સ્પર્શ નથી કરવા દેતા. એ આપને મહાપ્રભુજી ગુસાઈજીને કારણે એવો મેળ મર્યાદાનો ખ્યાલ છે. પણ ગોવિંદ સ્વામી તો સખો છે આપનો, નિત્ય શ્રીદામો. એટલે એ નથી જાણતો પેલો મુખ્ય, એટલે ગભરાઈ ગયો અને જેને કહી દીધું ગુસાઈજીને કે અપરસ છી ગઈ. ગુસાઈજી કે ક્યાં ભયો બતાવો તો સહી. તો કહ્યું કે આવી રીતે પેલો ગોવિંદ સ્વામી છે ને એને સીધી પાઘની પેચ સિદ્ધ કરી દીધી. એ વખતે કહ્યું આનાથી અપરસ ના છોવાય, જાઓ આગળની સેવાનો ક્રમ શરૂ કરો. તો આ કેમ પ્રસંગ લીધો આજે કે ગોવર્ધનનાથજીને આ તાજ બી કેવી રીતે જઈને વળગી શકે, ના વળગ્યા વગર રહી ના શકે એવો તાપ. બે વસ્તુનું બેલેન્સ આપતો બધી રીતે કુશળ છો. સૌની આટી ગૂંટી ઉકેલતા સારા સંસારમાં શ્રી ગોવર્ધનનાથ પોતે બાંધે છોડતા જાણતા આપનું પહોંચે છે બધામાં ધ્યાન. એટલે આપે તો જે લીલા કરી છે આજે, જેવી એ દોડી તે જ વખતે તાજ બીબીના હાથ કેસર ભીના છે. તેનું આખું શરીર કંપવા લાગ્યું અને ત્યાં જ તેનો જીવ નીકળી ગયો અને નિત્ય લીલામાં પ્રવેશ કરી ગયો. આ રીતે પ્રભુએ એને લઈ લીધી, પણ ભેટવા સુધી ના આવવા દીધી. એમ થોડું એવી રીતે વલ્લભ વિઠ્ઠલની કાનીથી આ બિરાજે છે, પણ છતાંય પોતાની છે, પોતે તો પ્રેરણા કરી છે એટલે પોતે લઈ લીધી ને હવે પછી જરૂર ભેટી છે. આગળનું વર્ણન આવે છે, મને લાગે છે આમાં છે કે પેલામાં. તેથી નિત્ય ગોલોકમાં પ્રભુએ આવી ગયું. નિત્ય ગોલોકમાં પ્રભુએ કેસર બીના હાથથી નિત્ય ગોલોકમાં પ્રભુને આ જ તાજ બીબી હવે પોતાના નિજ સ્વરૂપમાં અલૌકિક દેહથી ગોવર્ધનનાથજીને કેસર બીના હાથથી રંગી રહી છે. આ હરિરાયજીએ દર્શન કરાવડાવ્યા આપણને કૃપા કરીને. કારણ કે એનો મનોરથ તો આપણું પૂરણ કામ છે. કોઈ બી ના હોય, પીરજાદી હતી, અલીખાન પઠાણ હતો, રસખાન હતો. રસખાનને તો જ્યાં બ્રહ્મ સંબંધ થયો ને પછી જવા ગયો તો કે દારી કે કહા જા રહ્યો હે અબ, એમ કરીને પકડી લીધા. આવા પ્રભુએ જોયું ને કે આ મ્લેચ્છ છે, ખાન છે. આ રીતે શ્રીનાથજીએ બીબીને અંગીકાર કરી લીધી અને એ જે અડી ગાતા હતા લીલામાં ભળી ગઈ. અહીંયા તો કલાવતીનું સખીઓના હાથમાં માત્ર શરીર પડી રહ્યું. બિરબલ અને જે પેલી હતી બિરબલની દીકરી અને પેલી એ બંનેના હાથમાં આનું શરીર ખાલી દેહ પડી રહ્યો, જીવ નીકળી ગયો. અને તાજ બીબીની ગવાયેલી ધમારની અધૂરી કડી એ પણ ગોવર્ધનનાથ શ્રીનાથજીએ પૂરી કરી. બોલો, આ કડી પણ આપણને અહીંયા દર્શન કરાવે છે હરિરાયજી. જે કડી હતી નૃત્યત આવત તાજ કે પ્રભુ હોરી ગીત, એ કઈ કડી પૂરી કરી ગોવર્ધનનાથજીએ. હવે બાદશાહની માનીતી બેગમ જો ના રહે તો બાદશાહનો ખોફ કેવો ઉતરે કે શું ધ્યાન રાખ્યું તમે લોકોએ, કોની જવાબદારી હતી, કોણ છે, કાપો મસ્તક આનું. અરે આ તો આવા જ હોય, આમનો શું ભરું. એટલે બધા ગભરાઈ ગયા. બધાને એમ થયું કે આ તો એની માનીતી બેગમ, આનું જોયા વગર તો આનું હવાર ના પડે પેલા બાદશાહની. સવારે બી આને જોઈને ઉઠે ને રાત્રે બી એની પાસે જ રાખીને સૂઈ જાય. હવે આની શું સ્થિતિ થશે જો જાણશે કે મરી ગઈ, એટલે બધી ગભરાઈ ગઈ. આ સમાચાર બાદશાહને કેવી રીતે આપવા? સૌ બાદશાહના ખોફથી ધ્રુજી ઉઠ્યા. પણ અકબરને ખબર પડી કે તાજ બીબી ગોવર્ધનનાથના દર્શન કરતા મૃત્યુ પામી. એટલો એને કૃપા છે કે ગુસાઈજીથી સેવક થયો છે, નામ પામેલો છે ગુસાઈજીથી. હો, આ જાહેર નથી કર્યું પણ અંદર ખાનેની વાત મેં સાંભળી છે. કારણ કે આપ જ્યારે પણ ગુસાઈજી જતા તો એને પ્રિય
ઠાકોરજીનો પ્રસાદ કયો તો કે મોહનથાળ, એ બહુ બધું લઈને જતા. આવી પણ અંદરની વાતો છે બહાર. મને ખબર પડી કે તાજ બીબી ગોવર્ધનનાથના દર્શન કરતા મૃત્યુ પામી તે હવે તો શ્રી ગુસાઈજીની કૃપાથી બદલાયેલો અકબર હતો. એટલે જ તે બોલી ઉઠ્યો કે જે જ્ઞાની હતી ત્યાં પહોંચી ગઈ. ગોવર્ધનનાથ કી જય હો, શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.